ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને સુરત જિલ્લામાં રેડ એલર્ટ છે અને 31 જુલાઈએ રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા બારડોલી વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે। પ્રાંત અધિકારીએ આપત્તિ વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજી ડિવિઝન હેઠળ આવતા તાલુકાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને જાહેર સંદેશ આપી વરસાદી આફત અને સુરક્ષિત રહેવાની અપીલ કરી। બારડોલી, અંબિકા અને મહુવા તાલુકાના લોકોને અપીલ કરવા માંગુ છું કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે પવન સાથે વધારે વરસાદની શક્યતા છે। આવતીકાલે આપણો જિલ્લો રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલ છે, જેથી વધારે વરસાદ પડવાની શક્યતા છે। જેથી નીચાણવાળા વિસ્તારોને જે લોકો રહે છે તેમને મારે વિનંતી કરવી કે જ્યારે પણ તંત્ર દ્વારા આપને આગમચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવા માટે સૂચનાઓ આપવામાં આવે, આપ એમાં સહકાર